નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના આજવા રોડ પર આવેલા લીલાબા નગરમાં જૂનો વિવાદ ફરી એકવાર ભડક્યો છે. વિસ્તારમાં બે જૂથો વચ્ચે ચાલી રહેલી અદાવતમાં ગત રાત્રે કેટલાક યુવકો પર સ્કોર્પિયો કાર ચઢાવીને તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. આજવા રોડના લીલાબા નગરમાં અગાઉ થયેલા એક ઝઘડામાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવા છતાં સામો પક્ષ અવારનવાર ધમકીઓ આપતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ગત રાત્રે આ જ વિવાદમાં ઉશ્કેરાયેલા સ્કોર્પિયો કાર ચાલકે રસ્તા પર ઉભેલા સ્થાનિક યુવકો પર પૂરપાટ ઝડપે ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાથી પોતાનો જીવ બચાવવા માટે યુવકોમાં ભારે ભાગદોડ અને નાસભાગ મચી ગઈ હતી. પોતાનો બચાવ કરવા માટે આક્રોશિત યુવકોએ હુમલાખોરની કાર પર પથ્થરમારો કર્યો હતો. આ જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવવા માટે ભોગ બનનાર યુવકો તાત્કાલિક બાપોદ પોલીસ મથકે પહોંચ્યા હતા. જોકે સ્થાનિકો અને પીડિતોનો ગંભીર આક્ષેપ છે કે બાપોદ પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે ફરિયાદ આપવા આવેલા નિર્દોષ યુવકોને જ પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી બેસાડી મૂક્યા હતા. એ અમારા છોકરાઓ જોડે અગાઉ પહેલાં બબાલ થયેલી. એ બબાલની અંદર અમારા સમાજ વિષયમાં ખરાબ શબ્દ બોલેલા, એના માટે કંકાસ થયેલો અને પોલીસ ફરિયાદી બી થયેલી, જેથી બાપોદ પોલીસમાં આવી અને ફરિયાદી નોંધેલી બે પક્ષની. અને પછી એના પછી કોમ્પ્રો કરી નાખેલો, જેથી પછી કરીને જે છોકરો સ્કોર્પિયોવાળો છે વારે ઘડીએ છોકરાઓને ધમક્યો અને એવું તેવું બધું હાલવા માટે આવતો હતો. અને આજે બી એકદમ ઓછી તેનો આવી ગયો અને આ છોકરાઓ જ્યાં બેસે છે ત્યાં આગળ આવી એને સ્કોર્પિયો ચડાવતો, જેથી કરીને એ લોકો સ્કોર્પિયો પાછી આગળ જતી રહી તે છોકરાઓએ કંઈ એમના બચાવ માટે કંઈ પથ્થર માર્યો હશે. તો હમણાં પોલીસ સ્ટેશન આવ્યા, શું કહેવામાં આવ્યું ત્યાંથી? એ અમારા છોકરા જે ફરિયાદી કરવા આવ્યા તો અમારા છોકરાઓને એ લોકોએ અંદર બેસાડી દીધા. પોલીસની આ કથિત પક્ષપાતી કામગીરીના પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં બાપોદ પોલીસે આ સમગ્ર મામલે બંને પક્ષોની રજૂઆતો સાંભળીને ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.